ગઢડામાં તાત્કાલિક હનુમાનજીના સાનિધ્યમાં 35મા વર્ષે હનુમાન જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો. ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં કોટની સામે ગઢાડી રોડ પર બિરાજમાન શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જયંતી મહોત્સવની ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સ્થળે છેલ્લા 35 વર્ષથી પણ વધુ સમયથી અવિરતપણે હનુમાન જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય મહોત્સવ નિમિત્તે દાદાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ભવ્ય ભંડારામાં હજારોની સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર પધારીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર મહોત્સવનું સુંદર સંચાલન અને આયોજન તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યમાં અનેક સેવાભાવી દાતાઓ દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો. જેમાં દાતાઓ તરફથી રોકડ રકમ સહિત મહાપ્રસાદ માટે ઘઉં, ખાંડ, તેલ અને ચોખા જેવી વિવિધ વસ્તુઓનું ઉદાર હાથે દાન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર તમામ કાર્યકરો અને દાન આપનાર તમામ દાતાઓનો આયોજક સમિતિ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોલો તાત્કાલિક હનુમાનજી મહારાજની જય. આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 30 વર્ષથી તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી હનુમાન જયંતિ આયોજન કરવામાં આવે છે. જેમાં ધામધૂમથી બધા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ સ્વયંસેવક ભાઈઓ ખૂબ સારી સેવા આપી અને આ કાર્યને પૂર્ણ કરવામાં આવે છે.